बोलिए सदगुरु कबीर साहेब की जय। मुझ मंगलमयी संत समाज યુટ્યુબ ઉપરથી જોઈ રહેલા અને અહીં પધારેલા દેવીઓ, દેવતાઓ, સજ્જનો, બાળકો, મારા વતી આપ સૌને સાહેબ વંદની, સાહેબ વંદની, સાહેબ। કબીર સાહેબનું મૌલિક ગ્રંથ બીજક છે। એમાંની એક પ્રખ્યાત સાખી માનુષ તેરા ગુણ બડા માસના हाड न होते आभरण सजन बाजन અહીંયા સાહેબ કહે છે કે મનુષ્ય તો 84 લાખ યોનિની અંદર શ્રેષ્ઠ છો। શા માટે છો? ટૂંકમાં કહું છું કે મનુષ્યને તન આપ્યું છે, જીભ આપી છે। જ્યારે બીજા અન્ય ખાણીના જીવો પાસે બોલવાની કળા, સમજવાની કળા, જ્ઞાનની કળા એ નથી, એટલે મનુષ્ય સર્વશ્રેષ્ઠ છે। હવે બીજી સાખીમાં સાહેબ કહે છે, નાએ ધોએ ક્યા ભયા જો મન મેલા ન જાય મીન સદા જલ में रहे धोए बास न जाय कबीरा धोए बास न जा। આટલો મનુષ્ય શ્રેષ્ઠ હોવા છતાં કબીર સાહેબને કહેવું પડે છે કે અત્યારે 2025ની અંદર આપણે નજરે જોયું પ્રયાગરાજ મહાકુંભ મેળો, જ્યાં 60 કરોડથી આજુબાજુમાં હિન્દુસ્તાન અને બહારની પબ્લિક કુંભની અંદર ડૂબકી લગાવી હતી। એટલે આ ડૂબકી શેના માટેની છે? એટલે કબીર સાહેબને કહેવું પડે જો અત્યારે હોય તો, અને અગાઉ પણ એને આપને સંતોને જાણતો કરી દીધી જ છે કે નાયે ધોયે ક્યાં ભૈયા, મનુષ્ય નાય છે, અન્ય પ્રાણી પશુ પંખી પણ નાય છે, એમાં કોઈ મોટી વાત નથી। પાણીથી નાહવું એ તો સામાન્ય છે। એ શરીર ઉપરનો જે કંઈ મેલ છે, પરસેવો છે, એ નાહવાથી સાફ થાય છે। એ તો પશુ પંખી પણ કરે છે। તો કે નાય ધોએ ક્યાં ભૈયા જો મન મેલ ન જાય। એટલે સાહેબ બીજી લીટીમાં કહે છે કે શરીરનો મેલ કાઢ્યો એ કોઈ મહત્ત્વની વાત નથી, તો મનનો મેલ છે એને ધોવાનો છે।
તો મનનો મેલ કયો છે? કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, તારી મારી, અહંકાર, ચીડિયા ચુગલી, આવા મનુષ્યની અંદર ઘણો પ્રપંચ વૈરો છે. એને ધોવાની જરૂર છે. સાહેબ કહે છે મનને ધોવાની જરૂર છે. ત્રીજી લીટીમાં સાહેબ શું કહે છે? નાયે ધોયે ક્યાં ભૈયા, જો મન મેલ ન જાય, મીન સદા જલ में રહે, ધોયે વાસ ન જાય. પાણીની અંદર, ગંગા નદીમાં, નર્મદાની અંદર, ગોદાવરીની અંદર, હિન્દુસ્તાનની મહાન મોટી મોટી નદીઓ, વિદેશની અંદર પણ ઘણી નદીઓ છે. એમની અંદર ઘણા જીવજંતુઓ, માછલી, દેડકા, કાચબા, નાગ, ઘણા પ્રકારના અસંખ્ય જીવો રહે છે. તો એ નાય છે, અંદર રહે છે, એનું જીવન પાણીની અંદર પસાર કરે છે. તો શું તેમનો ઉદ્ધાર થઈ ગયો? છતાં એ તમે માછલીને બહાર કાઢજો અને એમને સૂંઘજો તો માછલીમાં વાસ આવતી હોય છે. આપણે ઘણીવાર મચ્છી માર્કેટની બાજુમાંથી કદાચ પસાર થતા હોય તો પણ વાસ આવતી હોય છે. પણ એ માછલી તો પાણીમાં જ રહેતી હતી, છતાં એની વાસ તો મટી નહીં. તો એમાં ગંગા નદી હોય, નર્મદા હોય, ગોદાવરી હોય, તાપી હોય કે હિન્દુસ્તાનની મોટી અન્ય નદી હોય કે વિદેશની નદીઓ હોય, એમાં કાંઈ નાવાથી ફેર પડે નહીં, મનનો મેલ જાય નહીં. આપણે આપણા એક મહાભારતનો દાખલો લઈએ. મહાભારતનો એક પ્રસંગ છે. ભીષ્મ પિતા, ભીષ્મ પિતાના માતાજીનું નામ શું છે? બધા જાણો છો, છતાં હું આપના મુખે સાંભળવા માગું છું. મને જણાવો, ભીષ્મ પિતા જે છે એમના માતાનું નામ શું? ગંગા. રાઈટ, 100%. હવે આ ગંગા માતાજી ના પુત્ર ભીષ્મ પિતા. હવે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું અને ભીષ્મ પિતા અને અર્જુનનું સામે સામે યુદ્ધ થયું અને એન્ડમાં ભીષ્મ પિતાનો પરાજય થયો અને એમને ભીષ્મ પિતાએ બાણોથી વીંધી નાખ્યા અને એક આસન ઉપર સોડાવી દીધા, જે અત્યારની આપણી ભાષામાં બેડ કહી કે પલંગ કહી. એ રીતે આ ભીષ્મ પિતા કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનના બાણથી સોડાવી દેવામાં આવ્યા અને આ ભીષ્મ પિતા 18 દિવસ સુધી તેમનું મૃત્યુ ન થયું. બહુ તડતડતા, શરીરની અંદરથી લોહી પણ મીંડું નીકળવા, શરીર એકદમ નબળું થઈ ગયું, કારણ કે અસંખ્ય તીર અને 18 દિવસ સુધી એમનું મોત ન થયું. એમનું કારણ, એક દિવસે કૃષ્ણ ભગવાન ભીષ્મ પિતા પાસે જાય છે અને એમને ભીષ્મ પિતા સવાલ કરે છે કે હે કેશવ, હું તમને એક પ્રશ્ન કરવા માગું છું, એમનો મને ઉત્તર આપો. એટલે
કૃષ્ણ ભગવાન કહે છે, મને જણાવો આપનો પ્રશ્ન શું છે? તો હું કે આજે 18 દિવસ થયા, આ તીરની ઉપર હું ઝૂલી રહ્યો છું, તો મારું મૃત્યુ પણ નથી થતું. જો મૃત્યુની વાત છે, કોઈના હાથની વાત નથી. મહાભારતની અંદર કહેવામાં આવ્યું છે કે ભીષ્મ પિતા ઈચ્છા મૃત્યુ હતા.